નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે જોવાના છે વિષય અંગ્રેજી ધોરણ 8 જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું અગત્યનું પેપર. આ જોવાથી પરીક્ષામાં તમને 100% ફાયદો થશે. ચાલો વધારે સમય ન લેતા ફટાફટ પેપર સોલ્વ કરીએ, જેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપેલું છે. ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે, જેના 8 માર્ક્સ છે. હું ફટાફટ ક્વેશ્ચન જોઉં છું, આન્સર જોઉં છું, ફકરો નહીં વાંચું. ચાલો, વોટ ઇઝ ધ એવરેજ વેટ ઓફ એન એલિફન્ટ? તો એ આવશે 4989, જે તમને ફકરામાં અહીંયા જોવા મળશે. કિલોગ્રામ યાદ રાખવું. ચાલો આગળ જોઈએ. હાઉ મેની યર્સ કેન એલિફન્ટ લીવ? તો લાઈવ 70 યર્સ તમને અહીંયા જોવા મળશે. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ મમલ? તો એ એલિફન્ટ આવશે, જે ફકરાની શરૂઆતમાં આપેલું છે, જે અહીંયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ઇટ ઇન અ ડે? તો એ 224 kg, 224 કિલોગ્રામ, જે તમને અહીંયા જોવા મળશે ફકરાની અંદર. બરાબર છે. ચાલો, નાવ ક્વેશ્ચન નંબર 2, આપેલી વિગતોનું ડૂઝ એન્ડ ડોન્ટ્સમાં વર્ગીકરણ કરો, જેના 10 માર્ક છે. ડૂઝ એન્ડ ડોન્ટ્સ, બરાબર. શું કરવું, શું ન કરવું. ક્વેશ્ચન નંબર 1 છે, ક્રોસ ધ રોડ બાય યુઝિંગ ટ્રાફિક સિગ્નલ. તો આ પોઝિટિવ છે, આપણે નકાર કરી દઈએ, એટલે કે ડોન્ટ કરી દઈએ. ડોન્ટ ક્રોસ ધ રોડ બાય વિધાઉટ ટ્રાફિક સિગ્નલ. નેક્સ્ટ છે, થ્રો રબીઝ એનીવેર. તો બસ આગળ ખાલી ડોન્ટ લગાડી દો, બાકી એઝ ઇટ ઇઝ ચાલવા દો, થઈ જશે. નેક્સ્ટ છે, સ્ટેન્ડ ઇન અ ક્યુ. આગળ ડુ કરો, વાક્ય એઝ ઇટ ઇઝ રહેશે. આ બધા સાદા નિયમો વાળા વાક્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, કીપ લગેજ ઇન અ રોંગ પ્લેસ. બસ ડોન્ટ લગાડો, વાક્ય એઝ ઇટ ઇઝ લખો. કટ ધ ટ્રીઝ, ના કાપશો ભાઈ, ડોન્ટ કટ ધ ટ્રીઝ. ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 છે, ભવિષ્યકાળ. જે તમને કીધું એ મુજબ ફેરવવાના છે. બહુવચન કરો, ક્વેશ્ચન ટેગ મૂકો, નકારમાં ફેરવો, હકારમાં ફેરવો, વગેરે વગેરે. વી કોટ ધ બર્ડ. તો જો ભવિષ્ય કીધું છે એટલે પહેલી શરત વિલ આવશે. બીજી શરત, આ કોટ છે ભૂતકૃદંતમાં, એને સાદામાં લઈ લ્યો, મતલબ કેચ આવી જશે. ડન, કોટનું કેચ થઈ જાય. સી ઇઝ અ ટીચર. તો બહુવચન કરવાનું કીધું છે. જો અહીંયા આખા વાક્યનું બહુવચન થાય તો સી છે એની જગ્યાએ ધે આવે, ઇઝની જગ્યાએ આર આવે, પછી બહુવચન થયું એટલે આર્ટિકલ નીકળી જાય, ટીચરનું ટીચર્સ થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, યુ આર નોટ અ પેન્ટર. આમાં ખાલી ક્વેશ્ચન ટેગ મૂકવાનું કીધું છે. ક્વેશ્ચન માર્ક આવશે, કારણ કે ક્વેશ્ચન ટેગ એટલે ક્વેશ્ચન માર્ક થાય. ડન છે. ચાલો નેક્સ્ટ 4, સુનિતા ઇટ્સ પકોડીઝ. હવે આને નકાર બનાવવાનું છે. સુનિતા ડઝ નોટ ઈટ પકોડીઝ. ખાલી વચ્ચે ડઝ નોટ મૂકો એટલે વાર્તા પૂરી થાય. ડન. એના ડઝન્ટ પણ વંચાય, હું શોર્ટમાં વાંચું છું, ડઝન્ટ અથવા તો ડઝ નોટ. ક્વેશ્ચન નંબર 4 છે, જો નીચે આપેલા સંવાદ પૂર્ણ કરવાનો છે, અને એના માટેની બ્લેન્ક્સના જે ઓપ્શન છે તે અહીંયા બ્રેકેટ્સમાં આપેલા છે, તમારે યુઝ કરવાના છે. પરી કે છે, પરી સેડ ધેટ આઈ એમ બ્લેન્ક મમ્મી, કેન યુ ગીવ મી ફ્યુ બિસ્કિટ. તો એને ભૂખ લાગી હોય તો જ ખાવા માટે બિસ્કિટ માંગે. ભૂખ માટે શું શબ્દ થાય? હંગ્રી. મમ્મી સેડ હિયર ધે આર. બરાબર. પરી સેડ ધેટ બ્લેન્ક મમ્મી. હવે જો એને બિસ્કિટ આપી દીધા હોય, મમ્મીએ કીધું કે અહીંયા બિસ્કિટ છે, લઈ લો, તો આપણે શું કહીએ? સારું, વાંધો નહીં, એટલે કે ઇટ્સ ઓકે. તો અહીંયા ઇટ્સ ઓકે આવે. ચાલો, મમ્મી સેડ આઈ ડુ નોટ હેવ અ બ્લેન્ક, કેન આઈ યુઝ યોર મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી, તમારો મોબાઈલ વાપરું. મોબાઈલ જ આવશે અહીંયા બ્લેન્કેટ. બરાબર. ચાલો નેક્સ્ટ, પરી સેડ નો સોરી, મમ્મી સેડ થેન્ક યુ. બરાબર. ચાલો, બ્રેકેટમાં છે એનો યુઝ કરવાનો હતો. ક્વેશ્ચન નંબર 5, બટ અથવા એન્ડ, તમારે કન્જક્શન જેવું કહી શકાય આને. બટ અથવા એન્ડ લગાડવાના છે. રાહુલ બ્લેન્ક સુનિલ આર ફ્રેન્ડ્સ. હવે અહીંયા તમે રાહુલ પછી એક વખત બટ લગાડીને વાંચો જોઈએ, શું થાય? રાહુલ પણ સુનિલ મિત્રો છે, એવું વંચાય? ના વંચાય. શું વંચાય? રાહુલ અને સુનિલ મિત્રો છે, એટલે એન્ડ આવે. આઈ વર્ક હાર્ડ બટ ફેઇલ્ડ. હવે અહીંયા તમે એક વખત એન્ડ લગાડીને જુઓ, આઈ વર્ક હાર્ડ એન્ડ ફેઇલ્ડ, એવું વંચાય? ગુજરાતી શું થાય? મેં સખત મહેનત કરી પણ અને હું ફેલ થયો, એવું ન આવે. પણ હું ફેલ થયો એવું આવે. બરાબર. ચાલો, સી કોલ્ડ હિમ, બટ આવશે. પછી માય ફાધર કેમ ટુ સ્કૂલ, એન્ડ આવશે. નેક્સ્ટમાં વોઝ હોનેસ્ટ, એન્ડ આવશે. સંજય ઇઝ 11 નહીં આવે, 11 બટ લેઝી. બરાબર. ચાલો, અહીંયા આઈ થિંક ઇટ્સ અ ક્લેવર. 11 ના આવે, ઇટ્સ અ ક્લેવર બટ લેઝી. ચાલો નેક્સ્ટ આવશે CLEVER. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 છે,
ખૂટતા અક્ષરો મૂકી અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવવાનું છે. ઓલરેડી અમે તમારા માટે અહીંયા સ્પેલિંગ બનાવેલા છે, તમારે જસ્ટ વન્સ લુક આઉટ ઇટ. હું વાંચી જાઉં છું બધાને. જો અહીંયા આ બ્લેન્ક્સમાં હતું, બરાબર, એટલે શબ્દ બનશે ઓશિયન. પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 છે, આ બ્લેન્કમાં હતું, અહીંયા ક્વેશ્ચન બનશે, આખો તમારું વર્ડ બનશે ડોક્ટર. પછી હાઉસ બનશે, પછી મૂન બનશે, પછી મેજિક બનશે. દેન એવી જ રીતના અહીંયા મની બનશે, એવી જ રીતના અહીંયા વિલેજ બનશે, બરાબર. એવી રીતના અહીંયા પીપલ બનશે, એવી રીતના અહીંયા સાયકલ બનશે, અને એન્ડ ઓફ ધ અહીંયા લકી બનશે, બરાબર છે. ચાલો ડન. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 7 છે, બીકોઝ એન્ડ ધેરફોર થી ખાલી જગ્યા તમારે પૂરવાની છે. જો તમને ખબર હોવી જોઈએ બીકોઝ એટલે શું થાય, કારણ કે થાય. ધેરફોર એટલે માટે, તેથી, એવું તમે હમણાં સમજી શકો છો, બરાબર. ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન લઈએ આપણે. મનીષ વોન ધ રેસ બીકોઝ, કારણ કે હી હેડ રન ફાસ્ટ. જો વાક્યનું ગુજરાતી તમને આવડે ને તો આ બહુ ઇઝી થઈ જાય. ફોર એક્ઝામ્પલ હું પહેલા વાક્યનું ગુજરાતી કરું છું, એક બે કરી આપું છું, પછી તમે સમજી શકો છો. પહેલું વાક્ય છે, મનીષ વોન ધ રેસ ખાલી જગ્યા હી હેડ રન ફાસ્ટ. મનીષ રેસ જીતી ગયો, ખાલી જગ્યા એ દોડ્યો ફાસ્ટ. એટલે તો બીકોઝ, કારણ કે એ ફાસ્ટ દોડ્યો એટલે એ રેસ જીતી ગયો. એની જગ્યાએ તમે ધેરફોર મૂકીને ગુજરાતી કરો એટલે વાક્ય ખોટું પડે, કારણ કે ભાષાંતર શુદ્ધ નથી થતું. જો અહીંયા જુઓ, સતીશ ઇઝ ઇલ ધેરફોર હી ઇઝ ઇન ધ બેડ. સતીશ બીમાર છે એટલે એ ખાટલામાં હૂતો. એની જગ્યાએ તમે એવું કહો સતીશ બીમાર છે કારણ કે ખાટલામાં હૂતો, એવું ન ભેગું થાય. ડન. ચાલો એવી રીતના નેક્સ્ટ 3 છે, એમાં બીકોઝ આવશે. નેક્સ્ટ 4 એમાં ધેરફોર આવે, એન્ડ ધ ફાઇનલ વન એમાં બીકોઝ આવે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 ઉપર આપણે આગળ વધીએ. નીચે આપેલ શબ્દોને શબ્દકોશ અનુસાર ગોઠવવાના છે. જનરલી આ બહુ ઇઝી હોય, પણ જો તમને આલ્ફાબેટિકલ પ્રોબ્લેમ હોય તો આ થોડું તમારા માટે હાર્ડ થઈ શકે છે, બરાબર છે. હાયર સ્ટાન્ડર્ડમાં પણ તમને આ ઉપયોગી થશે. આલ્ફાબેટિકલ કોષ શબ્દ પ્રમાણે ગુજરાતીમાં જેમ આવે છે સેમ એવું અંગ્રેજીમાં પણ આવે છે. હાયર સ્ટાન્ડર્ડમાં ઇવન કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ હેલ્પફુલ થતું હોય. જોઈએ આપણે એક તમને હું હેલ્પ કરી આપું. ફર્સ્ટ છે આસામ, પછી ઓલ, અબાઉટ અને એલોંગ. તો આને તમારે આલ્ફાબેટિકલ ગોઠવવાના. જુઓ, એ પછી શું આવે, બી આવે, પછી સી આવે, પછી ડી આવે, પછી ઈ આવે, ABCD EF આવે, પછી G આવે, પછી એમ તમને આખી ABCD 100 ઓન યાદ હોવી જોઈએ. તો જુઓ બધામાં પહેલા એ છે. ફર્સ્ટ લેટર જુઓ બધાનો તો પહેલા એ છે, તો બટ ઓબ્વિયસ પેલું એ થી શરૂ થતું એવું જ આવશે, બરાબર. હવે આપણે સેકન્ડ લેટર જોવાનો, તો ABCD માં સેકન્ડ લેટર જુઓ, એસ તો બહુ પાછળ આવે. એલ એ પણ એસ ની પહેલા આવશે, અને એસ પછી આવશે, પહેલા એલ આવશે. તો આ બે માંથી પહેલા કોણ આવે, તો કે ઓલ આવે, પછી આસામ આવે, એવી રીતના. હવે અહીંયા જુઓ તમે, તો એ પછી જસ્ટ બી છે, તો ABCD માં એ પછી કોણ આવે, બી. એનો મતલબ એવો થાય કે હવે અબાઉટ પહેલા આવશે. જો આપણે મૂકી દીધું અબાઉટ છે, એવી રીતના. પછી અહીંયા એલ છે, અહીંયા પણ એલ છે, પણ આમાં જુઓ એલ પછી જો બે જગ્યાએ સેમ થતું હોય તો આપણે શું જોવાનું, થર્ડ લેટર જોવાનું. અહીંયા થર્ડ લેટર જુઓ, એ પણ એલ છે, પણ અહીંયા થર્ડ લેટર ઓ છે. એનો મતલબ એવો થાય કે ઓ પહેલા આવે કે એલ પહેલા આવે, તો કે ભાઈ એલ પહેલા આવે. એટલે અહીંયા આપણે સેકન્ડ ઉપર ઓલ મૂકી દીધું. હવે થર્ડમાં જુઓ, થર્ડ લેટર, તો અહીંયા એસ છે, અહીંયા ઓ છે, તો ઓ પહેલા આવે કે એસ, તો કે આલ્ફાબેટિકલ પ્રમાણે ઓ પહેલા આવે, એટલે આપણે એલોંગ મૂક્યું. હવે છેલ્લે શું વધ્યું, આસામ. સી. આવી રીતના તમારે સોલ્વ કરવાનું થાય. જો આ તમને યાદ હોવું જોઈએ, આલ્ફાબેટ્સ યાદ હોવા જોઈએ, કોના પછી કોણ આવે એ પણ ખબર હોવી જોઈએ. 26 લેટર છે જે એ તમને મોડ યાદ હોવા જોઈએ, ઇવન એના નંબર યાદ હોવા જોઈએ, તો ફટાફટ સોલ્વ થઈ જાય, બરાબર. બસ આવી રીતના આપણે સેકન્ડ ગુજરાત ટ્રેક્ટર ફેમસ સેન્ચુરી, જો આમાં તો જોઈને ખબર પડે, ફટાકથી સોલ્વ થઈ જાય. જો અહીંયા તમારી સામે લખેલું છે ABCD EFG, જોયું તમે, EFG, એફ પછી જી આવ્યો એટલે ફેમસ પહેલા આવે, અને જી એટલે ગુજરાત પછી આવે. PQRST, જોયું, RST. ડન. એવી રીતના તમારે આગળ વધવાનું થાય. નેક્સ્ટ આપણે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 3 છે, કેન, કપ, કેચ, કોટ, બધામાં સી છે, એટલે તમારે સેકન્ડ લેટરથી શરૂઆત કરવાની. જો અહીંયા એ છે, બરાબર. એવી રીતના ફોર્થ અને એવી રીતના ફિફ્થ. આ રીતના તમે આગળ સોલ્વ કરી શકો છો. ડન. હોપ તમને ગમશે અને મજા આવશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 છે, મુદ્દા પરથી આપેલા વિષય પર 10 થી 15 વાક્યમાં તમારે જવાબ લખવાનો છે, અને એ મુદ્દાઓ તમને અહીંયા બ્રેકેટ્સમાં આપેલા છે, બ્રેકેટની અંદર આપેલા છે. અને હેડિંગ છે, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ. વૃક્ષો આપણા પરમ મિત્ર.
બરાબર, અને એના વિશે આખું અહીંયા ડિટેલ લખેલું છે જે તમે જોઈ શકો છો. નેક્સ્ટ આગળ વધીએ. માય સ્કૂલ, મારી શાળા વિશે લખવાનું છે અને એના માટેના વર્ડ્સ તમને અહીંયા બ્રેકેટમાં આપેલા છે. તમે તમારી સ્કૂલનું નામ પણ લખી શકો છો. બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ચિત્ર પરથી વાર્તા લખવાની છે. થર્સ્ટી એટલે કે તરસ્યો, હે ને, પ્યાસ લાગી હોય ને એવો તરસ્યો કાગડો, બરાબર, પાણીની તરસ લાગી હોય એવો તરસ્યો કાગડો. અને એના માટેના વર્ડ્સ છે એ તમને અહીંયા આપેલા છે અને ચિત્ર અહીંયા આપેલું છે. જો અહીંયા વર્ડ્સ ન આપેલા હોય ને તોય આ ચિત્ર ઉપરથી ખબર પડી જાય કાગડો ઉડતો ઉડતો આવે. પછી ઇંગ્લિશમાં લખવાનું, ગુજરાતીમાં નહીં. બરાબર, ઘડો જુએ ને ઘડામાં પાણી ઊંડું હોય ને પછી આજુબાજુમાંથી પથ્થર વીણે ને પથ્થર પાણીમાં નાખે એટલે પાણીની સપાટી ઉપર આવે અને કાગડો પાણી પી લે. ચતુર કાગડો હેડિંગ આપી દેવાનું. આમ તો તરસ્યો કાગડો હેડિંગ છે પણ વાસ્તવમાં ચતુર કાગડો એવું થાય. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે પોએમ છે એને પૂરી કરવાની છે. રોઝ છે, લિપ ઓફ અ બેબી છે અને પિંક છે. બરાબર, જે અહીંયા યુઝ કરેલા છે. બરાબર છે. ચાલો આગળ વધીએ. મિલ્ક સેકન્ડ છે, મિલ્ક, વિંગ્સ ઓફ 7 અને વ્હાઇટ, જેનો આન્સર તમને અહીંયા સેકન્ડમાં આપેલો છે. ચાલો આગળ વધીએ. બસ, તો આ હતું આપણું